તમે એવા બની જાઓ, તમારું વ્યક્તિત્વ તમે એવું કેળવી લો કે બધા જ વ્યક્તિ કરતા તમે અલગ તરી આવો. સામાન્ય માણસ બનવામાં અને સામાન્ય માણસ બની રહેવામાં જીવનમાં કાંઈ આનંદ નથી, જીવનમાં કાંઈ ઊંચાઈ નથી. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મોટા ભાગે બધા જ લોકો વાત કરતા હોય કે જીવનમાં કંઈક કરવું છે તો બધા જ લોકો કરતા અલગ કરવું છે, જીવનમાં કંઈક કરવું છે તો બધા જ કરતા કંઈક હટીને કરવું છે. પરંતુ આપણી દિનચર્યા એવી હોતી નથી, પરંતુ આપણા જીવનના સિદ્ધાંતો, જીવનના નીતિ નિયમો અને જીવનના ચોઇસલેસ આઈડિયા હોય છે, એને જ આપણે પકડીને બેઠા હોય છે. જીવનમાં આપણે એ બે એવી બાબતોને આપણે પકડીને બેઠા હોય છે કે ના એનું જીવનમાં કંઈ મહત્વ હોય છે કે ના એનું અસ્તિત્વમાં કંઈ મહત્વ હોય છે. આપણે બધા જ લોકો મહાન બનવા માંગીએ છીએ. એવરીવન વોન્ટ ટુ બીકમ અ સક્સેસફુલ ઇન ધેર લાઈફ, બટ એવરીવન નોટ અ બી સક્સેસફુલ ઇન ધેર લાઈફ. કારણ શું? મારું અને મારી એડવાઇસ એ હશે કે તમારા જીવનમાં સફળતા નામનો શબ્દ છે એ જીવનમાંથી કાઢી નાખો. બિકોઝ અ રિયલ મેન એવરી ટાઈમ વર્ક એન્ડ એવરી ટાઈમ સફરિંગ થ્રુ ધ પેઇન. કોઈ સાચો માણસ હોય જે પોતાના જીવનમાં જાગૃત થઈને કાર્ય કરતા હોય, હંમેશાને માટે પોતાના જીવનમાં પેઇનને છે, દુઃખને છે એ સહન કરીને છે જીવનમાં આગળ વધે છે. તમે એક સૈનિક જેવો બની જાઓ તો જ જીવનમાં મજા આવશે. સૈનિક 24 કલાક અને 7 દિવસ છે એક્ટિવ હોય છે, કેમ કે જો સૈનિક જ એક્ટિવ ના હોય તો કોઈ આવી અને ગોળી મારી દેશે અને ત્યાંથી ફિનિશ થઈ જશે. જીવન એક સૈનિક જેવું બનાવો કે જીવનમાં એવરી ટાઈમ ચુનૌતી હોય, એવરી ટાઈમ ક્ષણે ને ક્ષણે તમારા જીવનમાં એક નવો નિયમ હોય, ક્ષણે ને ક્ષણે જીવનમાં એક નવી ઉપલબ્ધિ હોય, ક્ષણે ને ક્ષણે જીવનમાં છે એક નવી દ્રઢતા હોય. એવું જીવન હશે તો જીવન જીવવાની મજા આવશે. સફળતા સીમિત શબ્દ છે, સફળતા એક સીમિત શબ્દ છે. તમને મળી ગયા પછી શું? પછી કાંઈ નહીં, પછી એ જ જીવનમાં ખાલીપણું. સાચો જે યોદ્ધા હોય છે, સાચો યોદ્ધા જાણે છે કે સાચા સમય પર શું વસ્તુ કરવી, અને સાચો યોદ્ધા એ પણ જાણે છે કે જીવનમાં લક્ષ્ય એવડું મોટું હોવું જોઈએ કે જે આ જીવનમાં સંભવ ના હોવું જોઈએ. બધા જ લોકોને સામાન્ય લોકો કરતાં અલગ તરી આવું છે, પણ બધા જ લોકોને કામ એવા નથી કરવા કે એ કામ એને સામાન્ય લોકો કરતા છે અલગ બનાવે. બધાને ડેઈલી માટે સેમ રૂટીન ફોલો કરવું છે કે સવારે એટલા વાગે ઉઠવાનું, આ જમવાનું. આપણે આપણી ડાયટ પણ નથી બદલતા. આપને અહેસાસ જ નથી થતો કે મારા કામ કરવા માટે આ ડાયટ છે મારા માટે બરાબર નથી, આ ડાયટ મારા માટે યોગ્ય નથી. આપણે બસ એક વસ્તુની ચિંતા કરીએ છીએ કે કેવી રીતે રાતે સમયસર સૂઈ જવું અને પૂરતી 8 કલાકની નીંદર લેવી. આપણે પૂરા દિવસમાં કાંઈ કરીએ ના કરીએ એ બહુ અલગ વાત છે, પરંતુ આપણે નીંદર ઉપર બહુ ગહેરો ફોકસ હોય, આપણે એમાં ધ્યાન ધરીને સૂઈએ, પૂરતો ટાઈમ આપીએ. જીવનમાં સાર્થક કામ થાય કે ના થાય, પણ જીવનમાં નીંદર, ઊંઘ અને જમવાનું આ 2 વસ્તુ બેસ્ટ હોવી જોઈએ. પછી આવું જ વિચારશો તો પછી કેવી રીતે વાત બનશે? આપણે બધા જ લોકો એક વિચારસરણીથી વિચારીએ છીએ. આપણે બધા જ લોકો શરીરથી આગળ વધી જ નથી શકતા. ભાઈ જમવામાં શું જોઈએ, આ વસ્તુ હશે તો જ મારે હાલશે, આ વસ્તુ હશે તો જ મારે હાલશે. જીવનમાં સ્વાદ ઉપર જ આપણે આગળ વધીએ છીએ. જીવન મોલી વસ્તુ સારી છે તો 100 કિલોમીટર દૂર જઈને તમે એ વસ્તુ ખાવા માટે જાઓ છો. આ જગ્યા સારી છે તો એ જગ્યા ઉપર તમે જાઓ છો. આપણે શરીરથી આગળ વધી જ નથી શકતા, તો પછી કેવી રીતે વાત બનશે? જીવનમાં સાર્થક કાર્ય એવું હશે કે એ તમારા પૂરા જીવનને છે બદલીને રાખી દેશે. આપણે અહીંયા તમે જોવું તો માણસો 50 વર્ષે રિટાયરમેન્ટનું વિચારતા હોય, જ્યારે જીવનનું એક સાચું લક્ષ્ય હોય ત્યારે રિટાયર થવાની વાત જ ન આવે. રતન ટાટાને તમે હજી જોઈ લો, એ હજી કામ કરે છે. તમે બુદ્ધને જોઈ લો, મરવા ટાઈમ સુધી એને કામ કર્યું છે. તમે કૃષ્ણમૂર્તિને જોઈ લો, જ્યાં સુધી ડેથ ન આવે ત્યાં સુધી કામ કરે છે. આપણા ભારતમાં માન્યતા એવી બની ગઈ 50 વર્ષ પછી રિટાયર થઈ જવાનું, બટ સાચા કામમાં ક્યારેય રિટાયરમેન્ટ આવતું જ નથી જીવનમાં. એ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરી શકાય છે અને આનંદપૂર્વક કરી શકાય છે. હેપીનેસપૂર્વક, આનંદપૂર્વક કરી શકાય છે ને, અહીંયા બહુ મોટો શબ્દ છે. તમારા જીવનમાં એવું કાર્ય છે કે જે મરવા સમય સુધી પણ તમે એ કાર્ય છે એ હેપીનેસપૂર્વક, આનંદપૂર્વક કરી શકો. ભગતસિંહને તમે ઓળખતા જશો અને એની જેલ ડાયરી તમે વાંચેલી હોય, એની આત્મકથા તમે વાંચેલી હોય તો તમને ખબર પડશે કે લાસ્ટ ટાઈમ જ્યારે એને કહેવામાં આવ્યું ફાંસીનું, ત્યારે એ બુક વાંચી રહ્યા હતા અને એને કહ્યું છે કે બસ બુકનું થોડાક પેજ છે, છેલ્લું પાનું છે, એ હું પૂરું કરી લઉં પછી મને તમે ફાંસી ચડાવી દેજો. બસ સાચું કામ હોય આ લેવલનું હોય છે. માણસ 90 વર્ષે જીમમાં જાય છે, 90 વર્ષે 6 પેક એપ્સ બનાવે છે. માણસ 80 વર્ષે છે એવરેસ્ટ શિખર શરૂ કરે છે, એને ચડવાની કોશિશ કરે છે, ટ્રાય કરે છે. એને ખબર છે કે હું જઈશ તો મારું મોત જ ત્યાં થઈ જ જશે, છતાં એ કામ કરે છે. એને જ જીવન કહેવાય છે.
તમારે રેસ્ટ લેવું પડે, તમારે થાકી જવું પડે, તો સમજી લેવાનું કે જીવનમાં તમે કંઈ સાર્થક કરતા નથી. તમે એમ અહેસાસ કરાવો છો પોતાની જાતને કે હું એટલું બધું કામ કરું છું, પરંતુ એ બહુ નાનકડું હોય, એનાથી વાત બનશે નહીં. સો ફાઇન્ડ કરો કંઈક બધા જ લોકો કરતાં અલગ વિચારો. એવું કામ કરવામાં કાંઈ આનંદ નથી જે સીમિત છે. એવું કામ કરવામાં કાંઈ આનંદ નથી જે થોડી વારમાં પૂરું થઈ જાય. કામ એવડું મોટું પકડો કે એ કામ છે પૂરા તમને જ બદલીને રાખી દે, તમારી વિચારસરણીને જ બદલીને રાખી દે. એટલા જ માટે કે જ્યારે ગુરુ અને શિષ્ય ભેગા થાય છે, શિષ્ય જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે ગુરુ અને શિષ્યમાં કંઈ અંતર હોતો જ નથી, એક જ થઈ જાય છે. એટલા જ માટે સત્ય એક જ છે. કૃષ્ણ અને અર્જુન એને એક સરખાવવામાં આવે છે. શું કામે? કેમ કે અર્જુન જ્યારે જ્ઞાન ગ્રહણ કરી લે છે ત્યારે અર્જુન સ્વયં કૃષ્ણ બની જાય છે. એટલા માટે સત્ય એક છે, એનું કેન્દ્ર એક છે. તમે કામ એવું જીવનમાં પકડો કે તમે અને કામ બંને એક જ વસ્તુ બની જાય. તમે એક એવા તેજને પકડો કે એ તેજ સ્વયં તમારી આંખની દ્રષ્ટિમાં જ ઉતરી જાય, તમારી અંદર જ પૂરેપૂરું ઉતરી જાય, તો કંઈક આનંદ આવશે. બાકી ક્ષણિક અને નાની વસ્તુમાં આનંદ થોડો પણ નથી. મળતા રહી આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.